નમસ્તે મિત્રો, રોજ શાક શું બનાવમાં આજે આપણે બનાવશું હોટલ કે પ્રસંગોમાં પીરસાય તેવું કાજુ કારેલાનું શાક. તમે પણ આ રીતે બનાવશો તો શાક જરા પણ કડવું નહીં બને, ઉલટું એટલું સ્વાદિષ્ટ બને છે કે નાના બાળકો પણ ખાવાનું પસંદ કરશે. તો ચાલો ફટાફટ રેસીપી શરૂ કરીએ. અહીં મેં 4 નંગ અને વજનમાં 300 ગ્રામ જેટલા કારેલાને પાણીથી ધોઈને લીધા છે. કારેલાનો આ રીતે ઉપરનો અને નીચેનો ભાગ કટ કરી લઈશું અને હલકી છાલ કાઢી લઈશું. કારેલા જેટલા જ ગુણકારી છે તેની છાલ પણ એટલી જ પૌષ્ટિક છે, એટલે આજે હું આ છાલને સાચવીને રાખું છું. આમાંથી શું બનશે તે તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે. હવે કારેલાને આ રીતે કટ કરી લઈશું. વધારે પડતા પતલા કટ નથી કરવાના, આવા મીડિયમ કટ કરી લઈશું. જો આવા જાડા બી હોય તો તેને પણ આપણે કાઢી લેવાના છે. કારેલાની કડવાશને દૂર કરવા માટે કારેલામાં 1.5 ચમચી જેટલું મીઠું ઉમેરી આપણે તેને મિક્સ કરી 20 થી 25 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈએ. ત્યાં સુધીમાં આપણે શાકમાં ઉમેરવા માટેનો મસાલો તૈયાર કરી લઈએ. તો મસાલામાં લાલ મરચું તીખાશ પ્રમાણે, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી વરિયાળીનો પાવડર અને 5 ચમચી ગરમ મસાલો ઉમેરી બધું બરાબર મિક્સ કરી લઈએ. 20 થી 25 મિનિટ પછી જોઈએ તો કારેલામાંથી પાણી છૂટું પડ્યું છે. હવે આપણે કારેલાને બંને હાથની વચ્ચે આવી રીતના દબાવીને બધું પાણી નિતારી લેશું, જેથી કરીને પાણીમાં કડવાશ નીકળી જશે. હવે પેનમાં કાજુ કારેલાને તળવા માટે તેલ ગરમ કરવા માટે મૂકી લઈએ. સૌથી પહેલાં ધીમી ફ્લેમ પર કાજુને ગોલ્ડન તળી લઈએ. હવે કારેલાને મીડિયમ હાઈ ફ્લેમ પર તળી લઈએ. જો કારેલાને આપણે ધીમા તાપે તળશું તો તે તેલ પીને સોફ્ટ શાક તૈયાર થશે, એટલે તેને મીડિયમ હાઈ ફ્લેમ પર આપણે તળી લઈશું. 2 થી 3 મિનિટ પછી આ રીતે કટ કરીને જોઈએ તો 80% જેટલા કારેલા કૂક થઈ ગયા છે. આપણે તેને પણ પ્લેટમાં કાઢી લઈએ. હવે શાક વઘારવા સેમ પેનમાં મેં 1 ચમચી જેટલું તેલ રાખી બાકીના તેલને કાઢી લીધું છે. હવે વઘારમાં તલ ઉમેરી લઈએ. તલ ફૂટવા લાગે એટલે હિંગ સાથે મિક્સ કરીને તળેલા કારેલા ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈએ. સાથે તળેલા કાજુને પણ ઉમેરી મિક્સ કરી લઈએ. હવે તૈયાર કરેલો મસાલો એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ. આ રીતના મસાલા મિક્સ તૈયાર કરીને શાકમાં ઉમેરવાથી બધા મસાલા સારી રીતે શાકમાં એકસરખા મિક્સ થઈ જશે. હવે ગેસની ફ્લેમને એકદમ લો કરી 2 મિનિટ માટે શાકને ચડવા દેશું, જેથી કરીને કારેલા 100% ચડી જાય અને મસાલા સાથે મિક્સ થઈ જાય. કારેલાને મીઠામાં પલાળ્યા હતા અને મસાલામાં આપણે આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો હતો, જેથી આપણે જરૂર પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરી લઈશું. સાથે કારેલાની કડવાશને બેલેન્સ કરવા માટે અડધી વાટકી ગોળ ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈએ. 2 મિનિટ માટે આપણે ચડવા દેશું. વધારે ચડવા દેશું તો કારેલા ચવડ થઈ જશે. જો તમે ગોળનો ઉપયોગ કરતા હોય તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું. 2 મિનિટ પછી જોઈએ તો એકદમ સરસ, એકવાર જરૂર ટ્રાય કરવા જેવું ટેસ્ટી એવું શાક તૈયાર છે. આ રીતે બનાવેલું શાક ઘરમાં બધાને ભાવશે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો. સાથે વિડીયોને લાઈક અને ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું સ્નેહા ફરી મળીશ બીજી રેસીપી સાથે. આવજો.